તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જીનીટને લગતા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. જોડે જોડે થોડાક એક્ઝામ્પલ પણ લઈશું જે જીનીટમાં પૂછાયેલા હોય તેવા. તો પહેલો મુદ્દો યાદ રાખો. ધારો કે આવું તમને આપેલું હોય, એક પાઇપમાં ઉદ્ભવતા સ્થિર તરંગો માટે મૂળભૂત આવૃત્તિ તમને આપી દીધી હોય કે મૂળભૂત આવૃત્તિ 100 હર્ટ્ઝ છે. બરાબર, મૂળભૂત આવૃત્તિ તમને કેટલી આપી હોય? 100 હર્ટ્ઝ આપી દીધી હોય. પછી જોડે જોડે એવું કહેવામાં આવે કે બીજી બે આવૃત્તિઓ 300 હર્ટ્ઝ અને 500 હર્ટ્ઝ છે. આર્થની બીજી બે આવૃત્તિઓ આપેલી હોય. તો પછી આ કઈ પાઇપ હશે એવું તમને કીધું હોય. ચલો આ કઈ પાઇપ હોય તમે જાતે વિચારો. મૂળભૂત આવૃત્તિ કેટલી આપી છે? 100 હર્ટ્ઝ આપેલી છે. એના પછીની બીજી બે આવૃત્તિઓ આપી દીધી છે 300 હર્ટ્ઝ અને 500 હર્ટ્ઝ. એટલે અહીંયા પૂર્ણાંક કેવા મળે છે? તો એકે પૂર્ણાંક મળે. અહીંયા પૂર્ણાંક કયા સૂત્રને અનુસરે છે તમે વિચારો. તો અહીંયા પૂર્ણાંક કયા સૂત્રને અનુસરે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો અહીંયા જે પૂર્ણાંક જે છે એ કયા સૂત્રને અનુસરે છે? 2n - 1 વાળા સૂત્રને અનુસરે કે નહીં? એનની જગ્યાએ 1 મૂકો તો 100 હર્ટ્ઝ. એની જગ્યાએ આપણે કેટલા મૂકીએ? 1 2 મૂકીએ તો 2 દુ 4 4માંથી 1 જાય. ધારો કે અહીંયા હું 100 હર્ટ્ઝ F1 મૂકી દઉં. F બરાબર 2n - 1 ઇન્ટુ F1. F1ની જગ્યાએ આપણે 100 હર્ટ્ઝ મૂકી દઈએ. એનની જગ્યાએ 2 મૂકો તો 2 × 2 4 4માંથી 1 જાય તો 3 3 × 100 એટલે 300 થઈ જશે. એનની કિંમત 3 મૂકો તો 3 દુ 6 6માંથી 1 જાય તો કેટલા? 5 5 × 100 એટલે કેટલા થશે? 500 થાય કે નહીં? તો આ તો કઈ પાઇપ માટેની વાત થઈ? તો ક્લોઝડ પાઇપ માટેની વાત થઈ. તો પછી એ કઈ પાઇપ હોઈ શકે? તો પાઇપના બંને છેડેથી ખુલ્લી હશે, પાઇપનો એક છેડો બંધ હશે. આવા 4 ઓપ્શન આપેલા હોય તો સાચો જવાબ કયો આવશે? ક્લોઝડ પાઇપ આવે. એટલે કે એક છેડો કેવો હશે? બંધ હશે અને બીજો છેડો કેવો હશે? ખુલ્લો હશે. કદાચ તમને આ રીતે પણ આપે. ધારો કે 100 હર્ટ્ઝ હોય, ત્યાર પછી 200 હર્ટ્ઝ હોય, પછી ધારો કે 300 હર્ટ્ઝ હોય, પછી 400 હર્ટ્ઝ. આ રીતે આપેલી હોય આવૃત્તિ. તો F બરાબર NF1 વાળું સૂત્ર આવે કે નહીં? F1ની કિંમત 100, એનની કિંમત 2 મૂકો તો 200, એનની કિંમત 3 મૂકો તો 300, એનની કિંમત 4 મૂકો તો 400. જો આવૃત્તિઓ આવી આપેલી હોય તો અહીંયા એનને અનુસરે છે. આ બધા મૂલ્યો એનને અનુસરે છે. આ બધા મૂલ્યો એ 2n - 1ને અનુસરે છે. આ બધા મૂલ્યો કોને અનુસરે છે? 2n - 1ને અનુસરે છે. માટે આ ક્લોઝડ પાઇપ માટેની આવૃત્તિઓ છે. જ્યારે આ આવૃત્તિઓ એ શેના માટેની છે બોલો? તો ઓપન પાઇપ માટેની છે. અથવા તો દોરી પરના સ્થિર તરંગો માટેની આવૃત્તિ કહો તો પણ ચાલે. શેના માટેની છે? દોરી પરના સ્થિર તરંગો માટેની આવૃત્તિ છે એવું કહીએ તો પણ ચાલશે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો આ પ્રકારની જો આવૃત્તિઓ આપેલી હોય તો તમારે એટલું યાદ રાખવાનું છે. હવે ધારો કે આ એક ઓપન પાઇપ છે. આ ઓપન પાઇપ હોય. આની અંદર હવાના સ્તંભની વાત કરી હોય. હવે ઓપન પાઇપને પાણીમાં ડૂબાડવામાં આવે. પાણીમાં જો ડૂબાડવામાં આવે તો એની સ્તંભની લંબાઈ શું થઈ જશે? લંબાઈ L ઘટે. પાછી પાઇપ કઈ બની જશે? ક્લોઝડ પાઇપ બની જશે. L ઘટે તો આવૃત્તિ વિશે તમે શું કહેશો? તો F બરાબર જો લખીએ તો એ વખતે 2n - 1. અહીંયા શું આવશે? V/4L. L ઘટે તો F વધે. તો એ વખતે આવૃત્તિ શું થાય? વધે. તો આ પ્રકારનો જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. તો લંબાઈ ઘટે તો આવૃત્તિનું મૂલ્ય વધે અને આવૃત્તિ વધે, F વધે તો લેમ્બડા ઘટે. આટલું યાદ રાખવાનું. કદાચ તરંગ લંબાઈ કીધી હોય તો તરંગ લંબાઈ શું થશે? ઘટશે. જ્યારે પણ F વધે ત્યારે લેમ્બડા શું થશે? ઘટશે. ધારો કે આને અનુલક્ષીને આવું કોઈ ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડ્યું. ધારો કે આ એક તપેલી છે એવું તમે વિચારો. આ તપેલી છે. તપેલીની અંદર અત્યારે તમે અહીંયા તમે દાખલા તરીકે કંપિત કરો તો હવાના સ્તંભનું શું થવાનું? કંપન થવાનું. એ વખતે એની આવૃત્તિ કેટલી છે? F છે. પણ આ તપેલીની અંદર તમે પાણી ભરી દો તો આ તપેલીની અંદર આપણે આટલા સુધી અડધા સુધી પાણી ભરી દઈએ અથવા તો અમુક ઊંચાઈ સુધી પાણી ભરી દઈએ તો આ હવાના સ્તંભની લંબાઈમાં શું થવાનું? તો લંબાઈમાં ઘટાડો થાય છે. હવાના સ્તંભની લંબાઈમાં ઘટાડો થાય. L ઘટે છે.
હવે એલ ઘટે છે તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ જો એલ ઘટે તો એલ ઘટે તો શું થાય બોલો એલ ઘટે તો પછી એફ વધે અને એફ વધે તો લેમ્બડા ઘટે તો આ પ્રકારના તમને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ બરાબર તો આવા પ્રકારના કોન્સેપ્ટ ઉપર તમારે ધ્યાન આપવાનું એને અનુરૂપ તમે આવૃત્તિ શોધી શકો તરંગ લંબાઈ શોધી શકો બરાબર તો આ ખાસ યાદ રાખજો બીજી વાત એ કરીએ કે આ 100 હર્ટ્ઝ 200 હર્ટ્ઝ 300 400 એવું નહીં કે પાઇપ ઓપન પાઇપ માટેની જ આવૃત્તિઓ છે આની આ આવૃત્તિઓ તમે દોરી પરના સ્થિત તરંગો માટેની આવૃત્તિઓ પણ આવી જ મળે છે કારણ કે એ વખતે પણ સૂત્ર આપણને આવું જ મળે છે માટે દોરી પરના સ્થિત તરંગોની આવૃત્તિ પણ તમે કહી શકો તો આવા પ્રકારના જો ઓબ્જેક્ટિવ પૂછાય તો એ તમને આવડવા જોઈએ તો આમ તપેલીની અંદર પાણી ભરવાથી શું થશે બોલો એલ ઘટે તો એફ વધે તો લેમ્બડા ઘટે ખાસ યાદ રાખવું ચલો ખ્યાલ આવી ગયો હવે જુઓ આવી ઓપન પાઇપ હોય અથવા તો આપણે એક એક્ઝામ્પલ બીજું લઈએ તો બીજું એક એક્ઝામ્પલ આપણે વિચારીએ અનુનાદ નળીનું જ લઈએ તો અનુનાદ નળીના પ્રયોગ દ્વારા ધ્વનિની ઝડપ માપવાના પ્રયોગમાં શિયાળામાં હવાના સ્તંભની લંબાઈ હવાના સ્તંભની 18 સેન્ટીમીટર લંબાઈએ શું મળે છે તો પ્રથમ અનુનાદ મળે છે હવે જો આ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે તો હવાના સ્તંભને 1 સેન્ટીમીટર લંબાઈએ દ્વિતીય અનુનાદ મળે છે તો એક્સ વિશે આપણે શું કહી શકીએ તો એક્સ વિશે આપણે કહેવાનું છે આ પ્રશ્ન જે છે એ 2008માં પૂછાયેલ છે જી 2008માં પૂછાયેલ છે તો એક્સ વિશે કહેવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે એક્સની કિંમત એ 54 કરતાં મોટી હોય બી એક્સની કિંમત એ 54 કરતાં નાની હોય એટલે કે 18 કરતાં મોટી અને 54 કરતાં નાની હોય સી એક્સની કિંમત એ એક્ઝેક્ટ 54 હોય અને ડી 1 પણ નહીં આ રીતના 4 ઓપ્શન આપેલા છે સાચો જવાબ કયો આવે એના વિશે આપણે વિચારવાનું છે અનુનાદ નળી એવો શબ્દ આપ્યો છે પહેલી વાત તો એ અનુનાદ નળી એટલે કઈ પાઇપ છે તમે નક્કી કરી દો તો અનુનાદ નળી એવો જો શબ્દ આપેલો હોય તો તમને ખબર હોવી જોઈએ કે અનુનાદ નળી જો એવો શબ્દ આપેલો હોય તો આ કઈ પાઇપ છે તો ક્લોઝડ પાઇપ છે કઈ પાઇપ છે ક્લોઝડ પાઇપ છે ચલો એક તો નક્કી થઈ ગયું કે આ પાઇપ ક્લોઝડ પાઇપ છે બીજું શું કીધું છે તો ક્લોઝડ પાઇપ માટેનું તમારે સૂત્ર વાપરવું પડે હવે ક્લોઝડ પાઇપ માટેનું જો સૂત્ર વાપરીએ તો સ્તંભની લંબાઈ કેટલી 18 સેન્ટીમીટરે પ્રથમ અનુનાદ મળે છે અનુનાદ માટે અનુનાદીય આવૃત્તિનું સૂત્ર વાપરીએ તો એફ બરાબર ક્લોઝ પાઇપ માટે 2n - 1 અહીંયા v અપોન શું લખીશું 4n હવે 18 સેન્ટીમીટર અંતર આપી દીધું છે એલની કિંમત તમને આપી દીધી કેટલી આપી છે 18 જો એલની કિંમત 18 આપી દીધી હોય તો એની જગ્યાએ પ્રથમ અનુનાદ છે એટલે 2 એની જગ્યાએ 1 - 1 v અપોન 4 એલની જગ્યાએ આપણે લખી દઈએ કેટલા તો 18 લખી દઈએ તો આનું સાદુરૂપ આપીએ તો એફની કિંમત કેટલી મળશે તો 2 માંથી 1 જાય તો 1 તો v અપોન 18 18 ચોક 72 18 દુ 36 36 દુના 72 થાય તો અહીંયા કેટલા થશે 72 તો એફ બરાબર કેટલા મળશે v અપોન 72 મળે કેટલા મળે v અપોન 72 આ આપણને એફની કિંમત મળી
હવે આપણે વાત કરીએ દ્વિતીય અનુનાદ માટે અંતર કેટલું છે એક્સ છે. દ્વિતીય અનુનાદ માટે આપણે આવૃત્તિ તો અનુનાદ મળે તો આવૃત્તિ તો એફની એફ જ રહેશે. દ્વિતીય અનુનાદ છે એટલે 2 × 2 -1 v/4 ઇન્ટુ અહીંયા શું લખીશું એક્સ. અહીંયા કેટલા થશે એફ બરાબર 2 × 2 કેટલા 4, 4માંથી 1 જાય તો 3, તો 3v/4x. આ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. બંને સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવી દઈએ તો 3v/4x બરાબર v/72. આ v ઉડી જશે. 18 × 72, એક્સ બરાબર 18 × 3 = 54, તો 54 સેન્ટીમીટર થાય. એક્સની કિંમત આપણને મળી ગઈ કેટલી 54 સેન્ટીમીટર. હવે તમે વિચાર કરો, અહીંયા પાછું તાપમાન આધાર રાખે છે. આ ખાસ ભૂલવાનું નથી. વાત હતી અહીંયા શિયાળાની અને વાત થઈ ગઈ ઉનાળાની. ઉનાળામાં શું હોય ધ્વનિનો વેગ વધારે હોય, શિયાળામાં ધ્વનિનો વેગ કેવો ઓછો હોય. એટલે એક્સ કરતો કંઈક વધારે અંતર જ કાપે. એટલે કે એક્સ બરાબર 54 હોય તો 54થી વધારે વેગ વધારે છે એટલે અંતર પણ શું થાય વધારે કપાય. તો એ વખતે એક્સની ઉનાળા માટેની જો વાત કરીએ તો ઉનાળા માટે એક્સની કિંમત 54 કરતો કેવી હોય મોટી હોય. આટલું યાદ રાખવાનું. તો 54 સેન્ટીમીટર કરતો એક્સની કિંમત મોટી હોય અને ઉનાળામાં ધ્વનિનો વેગ વધારે હોય. આ નોંધ તમારે યાદ રાખવાની. તો ઉનાળામાં ધ્વનિનો વેગ વધારે હોય છે કોના કરતાં શિયાળા કરતો. તો એક્સની કિંમત 54 કરતો કેવી મળશે મોટી મળે. તો એ વખતે સાચો જવાબ કયો આવશે તો એ જવાબ આવે. કયો જવાબ આવે એ જવાબ આવે. હવે જો અહીંયા પણ શિયાળો શબ્દ વાપર્યો હોય અને અહીંયા પણ શિયાળો શબ્દ વાપર્યો હોય, બંને જગ્યાએ શિયાળાની વાત કરી હોય, તાપમાન બંનેનું સરખું હોય, તો એ વખતે એક્સ બરાબર 54. તો એ વખતે જવાબ કયો આવે સી જવાબ આવે. પરંતુ અહીંયા એમ કીધું હોય ઉનાળો શબ્દ વાપર્યો હોય, ઉનાળામાં 18 સેન્ટીમીટર, તો શિયાળામાં કેટલું હોય તો શિયાળામાંથી વેગ ધ્વનિનો ઝડપ ઓછી હોય એટલે 54 કરતો ઓછું અંતર કાપે. અને 54 કરતો ઓછું અંતર કાપે તો તમને ખબર પડી જવી જોઈએ એ વખતે એક્સની કિંમત 54 કરતો કેવી ઓછી. પરંતુ આ દ્વિતીય અનુનાદ છે. પ્રથમ અનુનાદ માટે 18 હતા તો 18થી મોટી અને 54થી ઓછી. તો એ વખતે જવાબ કયો આવશે બી આવશે. તો શિયાળો હોય તો એક્ઝેક્ટ 54, શિયાળો ઉનાળો હોય તો એક્સની કિંમત 54 કરતાં મોટી, અને ઉનાળો શિયાળો હોય તો એક્સની કિંમત 18 કરતાં મોટી અને 54 કરતાં ઓછી હોય. તો આવા તમે જુદા જુદા ફેરફારો વિચારી શકો. તો એક અગત્યનો દાખલો છે માટે તમે આ દાખલો તૈયાર કરી દેજો. હવે એક્ઝેક્ટ આમાં આપણે ફેરફાર કરીશું. અહીંયા લઈશું ઉનાળો. પાઇપ તો આપણે અનુનાદ નળી જ લઈએ છીએ. અહીંયા ઉનાળો, અહીંયા કરી દઉં છું શિયાળો. અને અહીંયા જે છે ને પ્રથમ અનુનાદ, ત્યાં પછી અહીંયા દ્વિતીય અનુનાદની જગ્યાએ તૃતીય અનુનાદ મળે છે. કયો મળે છે તૃતીય અનુનાદ મળે છે. તો એક્સ માટેની શરત તમારે મેળવવાની છે. તો જો અહીંયા આપણે શું કરી દીધું ઉનાળો કરી દીધો, અહીંયા કરી દીધો શિયાળો. હવે આપણે શું કરવાનું છે દ્વિતીય અનુનાદની જગ્યાએ તૃતીય અનુનાદ કરવાનું છે. એક્સની માટેની તમારે શરત મેળવવાની છે. કઈ શરત આવે એના વિશે તમારે જાતે વિચારવાનું રહેશે. તો આટલું કામ તમારે જાતે કરવું પડે. તો હવે નવા ઓબ્જેક્ટિવ લઈએ. સ્પંદન માટેના સ્પંદ અથવા સ્પંદન. અગાઉની થિયરીના ટોપિકમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે જો ચીપિયા ઉપર ધ્વનિ ચીપિયા પર મીણ લગાડવામાં આવે એટલે કે વજન વધારવામાં આવે, મીણ લગાડવામાં આવે એટલે કે વજન વધારવામાં આવે. વજન વધારવામાં આવે તો આવૃત્તિ ઘટે, એટલું યાદ રાખવાનું. આવૃત્તિ ઘટે. ધારો કે તમારી પાસે બે ચીપિયા છે. એક ચીપિયાની આવૃત્તિને આપણે એફએ વડે દર્શાવીએ, બીજો ચીપિયો બી છે એની આવૃત્તિને આપણે એફબી વડે દર્શાવીએ. અને આપણે મીણ લગાડો તો એફએ ડાઉન થાય, આવૃત્તિ શું થશે ડાઉન થાય. અને સ્પંદની સંખ્યા જો સ્પંદ ઘટે, આટલું યાદ રાખજો, સ્પંદ ઘટે. જો સ્પંદ ઘટે તો આ રીતે લખાય એફએ માઇનસ એફપી બરાબર સ્પંદની સંખ્યાને આપણે એક્સ ઘટે છે તો આ રીતે લખવાનું એફએ માઇનસ એફબી ઇઝ ઇક્વલ ટુ એક્સ. ક્યારે સ્પંદની સંખ્યા ઘટતી હોય તો. અને જો સ્પંદ વધે તો પછી એફબી માઇનસ એફએ, કારણ કે આ તો ઘટવાનું જ છે, બરાબર સ્પંદની સંખ્યા જો વધે તો આ રીતે લખવાનું. તો મીણ લગાડતા
સ્પંદ ઘટે તો FA માઇનસ FB, તો પછી એ વખતે આ ઘટે છે તો સ્પંદની સંખ્યા પણ ઘટે છે, એટલા ઘટેલા મૂલ્યમાંથી FBનું મૂલ્ય બાદ કરો એટલે આપણને આ રીતે મળે, કારણ કે આના પર આપણે મીણ લગાડ્યું છે. એ રીતે અહીંયા પણ આપણે શું લખીશું, જો સ્પંદની સંખ્યા વધતી હોય તો પછી આ FBમાંથી FA બાદ કરવા પડે, તો FB માઇનસ FA, તો એક્સની કિંમત શું થાય, વધે. કઈ સૂત્ર આવે એ તમને ખબર પડી જવી જોઈએ. ફરી એકવાર બોલી જાઉં છું. મીણ લગાડ્યું કે નહીં એટલે આની આવૃત્તિ શું થઈ ગઈ, ઘટી. એ તો નક્કી થઈ ગયું, ઘટી. હવે આ ઘટેલું, હવે જો સ્પંદની સંખ્યા ઘટે તો આ ઘટેલા મૂલ્યમાંથી આ અચળ મૂલ્ય બાદ કરો તો પછી ઘટે, અને જો સ્પંદની સંખ્યા વધે તો આ ઘટેલું મૂલ્ય, અચળ મૂલ્યમાંથી ઘટેલું મૂલ્ય બાદ કરો તો પછી એક્સની કિંમત વધે. ધારો કે આપણે વાત કરીએ તો ધારો કે આની 250 હર્ટ્ઝ આવૃત્તિ છે. FBનું મૂલ્ય આપણે લખીએ ધારો કે 246 હર્ટ્ઝ લઈએ, તો આ બેની બાદ બાકી ઘટેલું મૂલ્ય 250 હોય તો 246 માઇનસ 250 કરો એટલે આપણને એક્સની કિંમત શું મળશે, જે હોય એ મળી જાય. તો એ રીતે તમારે જેવો દાખલો આપ્યો હોય એ પ્રમાણે તમારે કિંમતો મૂકીને આનું સાદુરૂપ આપવું પડે. ફરી એકવાર બોલું છું. મીણ લગાડવાથી FA ઘટે છે. FA ઘટે તો FAમાંથી FB બાદ કરો તો એક્સ ઘટે, અને FBમાંથી FA બાદ કરીએ તો પછી શું થશે, એક્સ વધે. સ્પંદની સંખ્યા ઘટતી હોય તો આ સૂત્ર વાપરવાનું, સ્પંદની સંખ્યા વધતી હોય તો આ સૂત્ર વાપરવાનું. વધતી સ્પંદની સંખ્યા માટે ઘટેલું મૂલ્ય બાદ કરવાનું, અને ઘટતી સ્પંદની સંખ્યા માટે ઘટેલા મૂલ્યમાંથી અચળ મૂલ્ય બાદ કરવાનું. આટલું તમારે યાદ રાખવાનું. આ તો મીણ લગાડવાની વાત થઈ. ધારો કે FA અને FB બે છે, આને ઘસવામાં આવે. ઘસવામાં આવે તો દળ ઘટાડ્યું, દળ ઘટાડી તો પછી શું થશે, બોલો, દળ ઘટ્યું તો અહીંયા FA વધે. હવે FA વધે છે અને તમને એમ કીધું કે સ્પંદની સંખ્યા શું થાય છે, સ્પંદ વધે. વધે તો એનો મતલબ કે FA વધે માઇનસ FB, તો અહીંયા શું લખીશું, સ્પંદની સંખ્યા વધે છે તો આમાંથી આ બાદ કરો, અને ઘટે છે એવું જો કે તો પછી આ રીતે લખવાનું FB માઇનસ FA, તો પછી એક્સની કિંમત શું થાય, ઘટે. તો આનાથી ઊંધું થઈ જશે, ઘટે ઘટે, વધે વધે, અહીંયા ઘટે વધે, વધે ઘટે, બસ આટલો ફેરફાર થાય. તો એ વખતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આને અનુલક્ષીને આપણે એક્ઝામ્પલ વિચારીએ. જો આવું એક એક્ઝામ્પલ છે જે 1998માં પૂછાયેલો છે, 2002માં પૂછાયેલો છે. આવું એક એક્ઝામ્પલ છે. સ્વરકોટા A અને B એક સાથે કંપિત કરવામાં આવે છે. એક સાથે કંપિત કરવામાં આવે. જો સ્વરકોટા એના પાંખિયા પર અત્યારે 1 સેકન્ડમાં 4 સ્પંદ ઉદ્ભવે છે, ત્યારે 1 સેકન્ડમાં 4 સ્પંદ ઉદ્ભવે છે. જો સ્વરકોટા એના પાંખિયા પર મીણ લગાડવામાં આવે અને બંનેને એક સાથે કંપિત કરવામાં આવે, તો સ્પંદની સંખ્યા 2 છે. સ્વરકોટા એની આવૃત્તિ 256 હર્ટ્ઝ હોય. એની આવૃત્તિ 256 હર્ટ્ઝ હોય. સ્વરકોટા એની આવૃત્તિ 256 હર્ટ્ઝ હોય તો સ્વરકોટા બીની આવૃત્તિ કેટલી થાય? અહીંયા A બરાબર 250, B તરીકે 252, C તરીકે 260,
खाली जग्या हर्ट्ज होय। अहींयो C तरीके 260 અને D 262। હવે જુઓ, સ્વરકોટા એના પાંખિયા પર મીણ લગાડવામાં આવે છે ત્યારે કંપિત કરવામાં આવે ત્યારે સ્પંદની સંખ્યા 2 થાય છે। પહેલાં હતા 4, અહીંયા થઈ ગયા 2, એટલે x ઘટે છે। આટલું યાદ રાખો, xની કિંમત ઘટે છે। એક તો નક્કી થઈ ગયું। બીજું મીણ લગાડવામાં આવે છે। મીણ લગાડવામાં આવે છે તો પહેલાં હતી આવૃત્તિ FA, સ્વરકોટા એની આવૃત્તિ FA હતી અને પછી થઈ જાય છે FA ઘટે છે વાળું સૂત્ર તમારે વાપરવું પડે। ચલો, ઘટે છે વાળું સૂત્ર આપણે વાપરીએ તો કયું સૂત્ર આવશે બોલો? તો FA ઘટે છે માઇનસ FB, તો x ઘટે છે વાળું સૂત્ર તમારે વાપરવું પડે। એટલે અહીંયા પણ આપણે શું લખીશું? FA માઇનસ FB બરાબર x અને FA માઇનસ FB બરાબર x। ચલો, FAની કિંમત કેટલી છે? તો FAની કિંમત સ્વરકોટા એની આવૃત્તિ 256 આપી દીધી છે, તો અહીંયા આપણે લખી દઈએ 256। FBની આવૃત્તિ આપણે શોધવાની છે। એક્સનું મૂલ્ય ઘટે છે, કેટલું ઘટે છે? તો એક્સનું મૂલ્ય કેટલું છે? તો 4 છે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। એક્સનું મૂલ્ય અહીંયા ઘટ્યું, તો FA માઇનસ FB બરાબર x વાળું સૂત્ર આપણે વાપરવું પડે। જો ઘટે છે તો FA માઇનસ FB ઇઝ ઇક્વલ ટુ x। તો ધેરફોર FB બરાબર શું લખીશું? 256 માઇનસ 4, 256માંથી 4 જાય તો 252 હર્ટ્ઝ થાય। તો FBની કિંમત કેટલી આવશે? 252 હર્ટ્ઝ થાય। તો આટલું યાદ। આ ઘટે છે નક્કી કર્યા પછી આ સૂત્ર તમારે વાપરવાનું। FAની જગ્યાએ આપણે આ લખી દઈશું FB, અને એક્સની જે મૂળ કિંમત હતી એ મૂકી દો। એક્સની મૂળ કિંમત કેટલી? 4। આ ઘટે છે તો નક્કી થયું ને, આ પરથી 2 સ્પંદ સંભળાય છે એટલે ઘટ્યું કહેવાય મૂલ્ય। આ ઘટ્યું, પણ સાચું સૂત્ર આપણું કયું આવશે? આ આવશે। FAની જગ્યાએ FA ઘટે છે એની જગ્યાએ FA, અહીંયા FB લખી દઈશું। x ઘટે છે એની જગ્યાએ xની કિંમત મૂકી દો। xની શરૂઆતની કિંમત કેટલી હતી? 4 હતી। અહીંયા 256 માઇનસ FB બરાબર 4, તો FB બરાબર 256 માઇનસ 4 એટલે 252 હર્ટ્ઝ થાય। તો અહીંયા કિંમત કેટલી મળશે? FBની કિંમત તો 252 હર્ટ્ઝ છે। તો આ રીતે તમે FBની કિંમત નક્કી કરી શકો। હવે કદાચ તમને એમ કીધું હોય, આના દાખલાની વાત કરીએ આપણે, હજુ થોડું વિચારીએ। તમને એમ કીધું કે સ્વરકોટા A અને B એક કંપિત કરવામાં આવે છે ત્યારે 1 સેકન્ડમાં 4 સ્પંદ સંભળાય છે। સ્વરકોટા Aના પાંખિયા પર મીણ લગાડવામાં આવે ત્યારે એક સાથે કંપિત કરવામાં આવે ત્યારે સ્પંદની સંખ્યા 2 છે। સ્વરકોટા Aની આવૃત્તિની જગ્યાએ અહીંયા Bની આવૃત્તિ આપી દીધી હોય કે Bની આવૃત્તિ કેટલી છે? 256 હર્ટ્ઝ છે। સૂત્ર તો એનું એ જ આવશે। સ્પંદ ઘટે છે, સ્વરકોટા A ઉપર તમે મીણ લગાડો છો એટલે એની આવૃત્તિ ઘટશે। સ્પંદની સંખ્યા પણ અહીંયા ઘટે છે એવું આપી દીધું છે, બંને ઘટે છે એવું આપી દીધું છે। ચલો, Bની આવૃત્તિ 256 આપી દીધી છે, એટલે સૂત્ર તો કયું આવશે? FA ઘટે છે FB, અહીંયા શું થશે? x ઘટે છે, FAની જગ્યાએ હું FA લખી દઉં, અહીંયા FB લખી દઈએ, xની જગ્યાએ આપણે x લખી દઈએ। FAની કિંમત આપણને ખબર નથી, FBની કિંમત 256 આપી દીધી છે, xની કિંમત કેટલી આપી છે? તો 4 આપી છે। તો પછી એ વખતે FAની કિંમત કેટલી થાય? 256 વત્તા 4 બરાબર કેટલા થશે? 260 હર્ટ્ઝ થાય। તો એ વખતે જવાબ કેટલો આવે? 260 હર્ટ્ઝ આવે। તો અહીંયા તમને Bની આવૃત્તિ આપી હોય તો એ રીતે સૂત્ર તો આ રીતે જ નક્કી કરવાનું। ઘટે છે તો ઘટે છે, તો આ રીતે બાદ બાકી, પછી FA ઘટે છે ની જગ્યાએ FA લખી દો, અહીંયા FB, અહીંયા x ઘટે છે જગ્યાએ x લખી દો। xની કિંમત શરૂઆતમાં કેટલી હતી? 4 હતી। આ તો ઘટે છે એવું નક્કી કરવા માટે 2 આપેલ છે, બરાબર। અથવા તો સ્પંદની સંખ્યા ઘટે છે એવું 2 ના આપ્યું, પણ સ્પંદની સંખ્યા ઘટે છે એવું જ આપ્યું છે, તો સ્પંદની સંખ્યા ઘટે છે તો તમે એ રીતેનો ઉપયોગ કરી શકો। તો એ વખતે આપણને કિંમત કેટલી મળશે? FAની કિંમત 260 મળે। ચલો, ખ્યાલ આવી ગયો એટલા સુધી? હવે કદાચ તમને એવું આપેલું હોય, હજુ આપણે આગળ વધારીએ। જો સ્વરકોટા A અને B માટેની આવૃત્તિની વાત કરી છે। હવે સ્વરકોટા A અને B માટે ધારો કે અહીંયા જે 4 સ્પંદ ઉત્પન્ન થાય છે ને, એની જગ્યાએ શું કરવામાં આવે? Aના પાંખિયા પર મીણ લગાડવાને બદલે સ્વરકોટા Aને ઘસવામાં આવે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય છે? 2 થાય છે। 4ની જગ્યાએ શું થાય છે? 2 થાય છે। સ્વરકોટા Aની આવૃત્તિ તમને 256 આપી દીધી છે, તો સ્વરકોટા Bની આવૃત્તિ શોધો। હવે જો અહીંયા ધ્યાન આપો, સ્વરકોટા Aને ઘસવામાં આવે છે, ચલો સ્વરકોટા Aને ઘસવામાં આવે તો એનો મતલબ કે FA વધે છે, સ્પંદની સંખ્યા ઘટે છે,
એટલે એક્સ ઘટે છે. ચલો સૂત્ર કયું આવશે? આ વધે છે અને ઘટે છે. વધે છે ઘટે છે એવું સૂત્ર વિચારીએ તો વધે છે ઘટે છે એવું જો સૂત્ર લખીએ તો એફ બી માઇનસ એફ એ બરાબર શું લખીશું? એક્સ ઘટે છે. આ રીતે આપણે લખી શકીએ. આ વધે છે તો સામે આ ઘટે છે. એફ બીની કિંમત આપણને ખબર નથી. એફ એની કિંમત કેટલી હતી? 256 છે. એક્સ ઘટે છે. એક્સની કિંમત કેટલી હતી? 4 હતી. તો પછી એફ બીની કિંમત કેટલી? 256 વત્તા 4 બરાબર કેટલા થશે? 260 હર્ટ્ઝ થાય. તો એ વખતે એફ બીની કિંમત આપણને કેટલી મળે? 260 હર્ટ્ઝ મળે. તો આવી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર એ રીતે શોર્ટકટ એ બીની આવૃત્તિ બદલી અને તમે આ એક્ઝામ્પલ જાતે પ્રયત્ન કરજો. આવા 4 થી 5 એક્ઝામ્પલ જાતે બનાવી ગણજો અને પોસ્ટ કરજો. આપણે એનું સોલ્યુશન તમને આપીશું. તો અહીં આપણે સ્ટોપ કરીએ છીએ.